અત્યારે તરમાં જઈને તે જ ગરાગી હારી, બાકી તો કઈ હોતું જ નથી. શિયાળામાં તો પોપૈયા હરખાઈના વેસાય જ જવાના છે. એને શિયાળામાં પોપૈયા બહુ ખાય, પણ એ તો ઠીક જ ભેસવા ક્યાં જાય. હા આજ વાડી બાજુ આવી જાવ, ગામમાં તો ઊંધિયા બહુ વેસી નહીં આવી જાવ. તો ઠીક આવી તો ગઈ, પણ એટલામાં ક્યાંય દેખાતા નથી એક ઘર. એટલે હેલી તો જવા દે, ક્યાંક તો હશે ને એક કદા પોપૈયા. મારા બેટા એને ગામમાં જેટલા વેસું ને એથી મોંઘા અહીંયા વેસવા. ક્યાં કોઈ તો ગઈ ગામમાં લેવા જવાના હાલ તારે. હા બાપા રે, એક તો શિયાળાનું હલાતું નથી. હાઈસ મહાણિયા પણ ગાડી જોઈને નો આકે, કેવી ગાડી ભટકાડી ને તો પગ હજી દુખે છે મારો. હમા ઘરે કોક છે, લાઈને વેસી આવ. પપૈયા લેવા, પપૈયા આવા શિયાળાના ગરમ ગરમ પપૈયા લેવા. દેખાતું નથી, લાઈ હેલી જાવ. અને રોજ કેવું પડે, કોઈ દવા છાટી આવે પછી કઈક થાય સારું, ત્યાં લગી કઈ થાય. એક ધારી કામ કરી કરીને થાકી ગઈ. થોડીક વાર વિહામો ખાઈ લો ને પછી કામ ચાલુ કરું. કામ 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 હજી કેટલા ફૂલ ઉતારવાના છે, કેળા ઉતારવા છે, દવા છાંટવી છે. એકલા એકલા કેટલું કરું. આને સવારથી કીધું તું દવા એક છાંટી આવજો, ઈ નથી કરતા, એનાથી કાંઈ થાતું નથી. પોપૈયું વેચે છે. પોપૈયું તો મારે ખાવું જ છે. આવે તો થાય ને, હાથ પાડવો પડશે, પણ હારી એમ નજીક આવે તો જાય. એ બેન અહીંયા આવો, અહીંયા. એ બેન અહીંયા આવો ને, ન્યા ઊભા ઊભા હું હાથ પાડો છો. એટલે હા બાઈ, એ આવી આવી. મારી બેટી અઘરી હે હો. ન્યા હાથ પાડે નો થાય. આ બાજુ બધાય ના તો બધાય ખોયડા બંધ હોય, બધાય વાડીએ વઈ ગયા હોય ત્યાં. એટલે આટલે આ બાજુ વેસવા આવી, મેં તો લાય અહીંયા આવી જાવ. ઓય માં થાકી ગયા લાગો કા. હવે આ ઉમરા કે થોડી થાકી જાવ. તો ઓય માં કરો છો એટલે કહું છું. અરે કાલે હે ને ઓળી વેસવા પપૈયા નીકળી હતી, હાલી જતી રોડ ઉપર, તો જે ઓળી હોંડા વાળા ભટકાડી ને તો પાણો ભરી ગયો પગમાં. ઓ તમારો એક્સિડન્ટ થઈ ગયું. ઓ બાપા, આમ તો કઈ વધારે નથી ને, ખાલી પાણો ભર્યો છે. ઈ તો નાનું મોટું કે એવું તો હાઈલા. ઓ નાનો મોટો, અરે મારો પગ લોહી લુહાણ થઈ ગયો તો આખો. ઓહો 1 કિલો જેટલો લોહી વી ગયું તું મારું. તઈ નો ભલામણા આજ વેચવા આવાય ને, હવે પૈસા જ છે આપણે, સીતો પૈસા જ છે. એટલે આ બેન લાગે એમ જે ઘર અકદ હોય ને ખબર હોય, ના રે ના ઘરે રહેવું પુહાણ ન પડે. હું તો મને કાઈ થાય ને તો હું તો 10 દી ની રજા પાડી દઉં. હું છે તો બધુંય છે, બાકી હું મરી જાત પૈસા ને ક્યાં ભેગા બાંધી જવાનું. મારા જેવા વિચાર રાખો. તમારા જેવા વિચાર રાખો તો તમારા ઘરે છોકરા ભીખારે. હારું ઈ બધું મૂકો ને, પપૈયા કેમ આપ્યા? આના પસા, આના હો, આના પસા, આના હો, આના પસા. પણ એલા કિલો ના ભાવે જોઈસી મારે. આ હું આના 50, આના હો, આના હો, આના 50. ઈ કેવી રીતે વેચો છો તમે? પાઉ કિલો ના ભાવે વેચતી જ નથી. તઈ કેવી રીતે વેચો? એને કુદરત વહીવટ કરવાનો. તો આખા બકડિયાનું બોલી જાવ તમે, તમારો ઉધડો વહીવટ કરો તો અમારે કાઈ નથી. 200, 300, 400 રૂપિયા. કેટલા કિલો હશે? 400 ગયો છો. મને કિલોમાં મેં તમને કીધું ને, હું કિલો વેચતી જ નથી. તોય તેમ તો પેલા એવા છો, બાકી કિલો ના ભાવે જ પપૈયા મળે. 50 કિલો મળે ને તોય 4 કિલો ના 200 રૂપિયા થાય. આ 4 કિલો તમને ખબર હે આપડા રાજકોટમાં યાર્ડ છે ને, યાર્ડમાં હું વેચવા જાઉં ને, બધાય કરતા અલગ હું જ છું. દેખાય જ છે તમે બધાયથી અલગ છો. ઈ અરે અલગ થઈને જ ધંધો કરવાનો હોય બેન, બીજા કરે એને કોપી થોડી કઈ કરવાની હોય. જે હાલતું હોય ને ઈ થાય, બાકી કાઈ ન થાય. હરખું બોલો તો લેવાશે, નહીતર કાઈ લેવું નથી. તો અત્યારે લગી હું એને કથા કરતા હતા, ભાગવત ગીતા વાંચતા હતા મારી પાસે. તારી આગળ ભાગવત ગીતા વાંચીને ક્યાં જાવું છે? તારામાં છે એવું કઈ તો ગીતા વાંચી? હું તને એમ કહું લેવાનો ભાવ બોલતું. પણ તમને કીધું તો ખરા દેવાનો
બનાવ ભાવ. તારે ઉધડો સોદો કરવો હોય તો બોલ, અત્યારે 200 રૂપિયા આપી દઉં. બધાય મૂકી દે, તગારું હોતો મૂકી જા. ભાઈ 200 રૂપિયામાં દેવાય? 200 રૂપિયા મારા બાપાનું છે. લે 5 છે. ના 50 નું એક ગણ થાય કઈ. નાના કે આ તરબૂચ જોયું છે? પપૈયો જોયું છે? તું જો તું તમારા માથા જેવડું છે આ. અરે ગામમાં 50 નું 1.5 કિલો ને 2 કિલો મળે છે. આ તો ગામમાં જવાની આળા. કોણ કીધું તમને કે મને ઊભી રાખો? ગામમાં જવાની આળા ને એટલે એમ થાય ભલે તું 10 રૂપિયા કમા અને નાના માણા કમાય ને એમાં અમે રાજી હોય એટલે, પણ તારી જેવી ને તો ખટાવાય નહીં. બહુ તું બોલવામાં આગુડી. એક તો કરવો ધંધો ને આવી રીતે રૂવાબ રાખસ. નમ્રતા હોય. આપણે તો હે ને નમ્રતાથી ધંધો કરવાનો જ નહીં. આપણે તો મોઢે જ ક્યાં વાળા જીવ હોય, હાચું જ ક્યાં વાળા. આપણે કે ખોટું કઈ કહીએ છીએ? એ વટથી ધંધો કરે નો હાલે. ગ્રાહકને સમજાવતા શીખ અને માથા ઉપર બરફ રાખ. પ્રેમથી કહેવાય તમાર બેન કેટલા પૈસા. બરફ શિયાળાનો રાખો ને તો હું જામી જાઉં. અરે આ બાઈ નહીં સમજે. હવે તમારે દેવું છે કે નથી દેવું? તમારે લેવું છે કે નથી લેવું? હું 200 રૂપિયા કહું છું કિલો. 200 રૂપિયા ન મળે ભાઈ. કાઈ વાંધો નહીં, છેલ્લે 210 આપીશ. 200 તો વૈધા કેટલા? 10 રૂપિયા વધાર્યા તમે. તો તારે કેટલાક વધારે જોઈ? એક કામ કરો, તમે ઘરમાં જણા કેટલા ખાવા વાળા? ઈ કઈ પૂછવાની તાર જરૂર નથી. બીજી ત્રીજી પંચાયત મૂકી દે. અમાર ઘર અમે ખાલી 1.5 જણા જ છી, પણ તોય આ તો લઈ તારે બીજે વેચવા ન જાવું એટલે પૂછું છું. એટલે કે ઈ પ્રમાણે ભાવમાં દઈ દો તમને. ઈ કઈ માણા જોઈને થોડો ભાવ કરવાનો. 4 જણા હું તને 400 દેવા દેવું હોય તો દે, ને તને હાલતી થા. ડી બગાડ નાખ્યો હવાર હવારમાં. થા એટલે લેવાના છે 210 રૂપિયા દઈશ. પોહાઈશ? આલ્યો. અરે આ ખાઈ ના. એટલે ભાઈ આખા હું આમાંથી 1000 રૂપિયા સુધી કમાઈશ. કેટલા? 1000. આ તો જા બસ. ત્યાં નથી લેવા. હમણાં તાર જેવી બીજી આવશે. તું ને તાર બેન મારા બીજી. જેવી નો આવે. હું એક જ નમૂનો છું. તારાથી હરો આવે. જોજે અમારે રોજ કેટલા વેચવા વાળા આવે. સવારથી જો બધાય શાક વાળા આવે, ફ્રૂટ વાળા આવે, કટલેરી વાળા આવે, બધાય એકલા વેચીને જાય અમારા ગામમાં. હવે તું આજકાલની આવીને મારી ઉપર રૂઆબ કરે. સાલ હવે નથી લેવું તાર પપ્પા. આજકાલની એવી એટલે કેટલા વર્ષ છે તમારે? મારે 38. 27 વર્ષની છું. હવે તું મારા કરતા 8-10 વર્ષ તું નાની છો. તું સમજ ને તારા કરતા 10 વર્ષ પહેલાની જિંદગી જોઈ લીધી છે. સમજી ગઈ? વઈ જાવે વધારે બોલાવમાં. મારે તમારી એને ભેજા મારી નથી કરી. મારી હજી બોણી નથી બગાડવી. આ તો બોણીમાં તો મુરત કરી નાખ્યું તમે. હવે વઈ જા ને. તારા લીધે કલાક મારી બગડી ગઈ. મારે વાડીએ કેટલું કામ હતું. તમને ખબર હે લગન થયા તેની જિંદગી બગડી ગઈ તોય હું કોઈ નથી કહેતી. તારો વર્ત તને કેમ ઝીલતો હશે? કાગડા જેવી છે. ઈ જ હું કહું છું કે તમારો વર્ત તમને કેમ ઝીલતો હશે? મારો વર્ત તો હીરા જેવો છે. ઓહો. મને કોઈ દી કાઈ નો કે. મારા ઘરમાં હું કહું એમ જ થાય. ના અમાર ઘરમાં તો અમાર ઈ કે ને એમ થાય. હારું હવે વઈ જા. તારી લપ કરીને કઈ ફાયદો નથી. મારી બેટી માથાને દુખાવો કરી નાખો ઘડીકમાં. કેવી બાઈ છે લખણ ખોટી. એ કોને કે? એ કાઈ નહીં તો હું એકલી બોલું છું. હા બાકી બોલવામાં ધ્યાન રાખજે. બાકી બીજી વાર આવા નહીં દો. ટાટિયા ભાંગી જાહે તારા. એલા તમને કોઈ કઈ નથી કીધું. તમે આવું કામ કરો ને. એક તો મારા ઘર આંગણે આવીને મને ધમકાવા. કેવી બાઈ છે બાપરે બાપ. મારી બેટી આવીને હવારમાં દી બગાડી નાખ્યો. એક તો કેટલું કામ અને ઉપરથી કલાક બગાડીને ગઈ અલગ. અને પાછું પપ્પાએ તો આપ્યું નહીં. કેવી છે આવા માણા આગળથી કોઈ લે નહીં. આવો કરે તો હું તો કોઈ દી નો લો. બીજા લે તો ભલે લે. સારું કામ કરું. આમાં કઈ લપમાં કઈ વધશે નહીં. કેવી બાઈ છે. લંગડા મણા ને હેરાન. એક તો પગ ભાંગવા છે ને એમાંય કેવી હેરાન કરે છે. પાણી ભરી અને મારે ફ્રૂટ લેવા જાવું. ચાલો ફ્રૂટ લેતા આવું. અલા પપૈયા લઈ જા પપૈયા. એ બેન શું ફ્રૂટ છે? ફ્રૂટ તો નથી મારી પાસે પણ મારી પાસે પપૈયા છે. પપૈયાનો શું ભાવ? કેટલા લેવા છે? ભાવ શું તો ઈ કેમ પેલા? હું ભાવ ઉપર નથી વેચતી, હું નંગ ઉપર વેચું. તો એક નંગનું શું? આર્યું ને આ જો આ પસાવાળું છે, આ પસાવાળું, આ હોવાળું, આ હોવાળું, નહીં હોવાળું. સરખો ભાવ રાખો તમારે બધાય લઈ લો. બધાય એટલે તો તમને હરખો તો ભાવ તો કીધો. ના એટલો બધો ન હોય. પસા નાલો ને ચાલી રહી રે હાલો.
ના ના વ્યાજબી ભાવ રાખો તો બધાય અને આ હોનું છે ઈને હું લઈ લઈશ. ના રે ના, એટલે ગામમાં તો અન કરતા સસ્તા મળે છે. તમારી વેચવા મેં કાઈથી લઈ લઉં. તો તમને ગામમાં વેચવા ને લેવા જાવ તમારું પેટ્રોલ બળે તો ઈનું ઈ જ થાય. અહીંયા તો હું તમને દેવા આવી છું ઈ સસ્તું જ થાય છે. તો ના ના મારે નથી લેવું, મને મોંઘા લાગે છે. હાલો તો એ ભગવાન કેવા માણા હે આ ગામમાં. ઓલી લખણ ખોટી નીકળી, મગજનો દુખાવો અને આ એવી લેવા જ નથી તો બા ઉભા શું કરવા રખવતા ઈ છે. હાલ રવિના, આ તો તારો દીજ ખરાબ છે. જાણે હે ને મને લાગે હે ને આ વ્યક્તિએ જેની પૈણી હોય તેની જિંદગી તો ખરાબ થઈ, દી ખરાબ થતા થઈ હવે તો. ઓલું એક આમ બાકી છે ને આઈલી જાવ. એક તો એની મને પગમાં લાગ્યું છે ને એવું સરખું હલાતું નથી. હાય બાપા રે. અલા પપૈયા લઈ લો, પપૈયા મીઠા મીઠા પાકેલા પપૈયા. મારે ફ્રૂટ તો લેવું જ તું, પણ બેને હરખો ભાવ ન રાખ્યો વ્યાજબી. એટલે મારે ગામમાં લેવા જવું પડશે, પણ હું માણીનું માટલું મૂકતા હોઉં પછી લેવા જાઉં.